નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વિવિધ વિસ્તારોમાં 3 મિની બસની ચોરીનો ભેદ ઉકેલાયો। અમદાવાદના રીઢા ચોરની ધરપકડ કરી। વડોદરા શહેરના 3 પોલીસ મથક વિસ્તારોમાં મિની બસની ચોરી કરનાર આરોપીને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે ચોરી કરેલી મિની બસ પણ રિકવર કરવામાં સફળતા મળી છે। વાહન ચોર તસ્કરો પહેલા નાના વાહનોની ચોરી કરીને પલાયન થઈ જતા હતા, જોકે પોલીસના હાથે બસની ચોરી કરનાર વાહન ચોર ઝડપાયો છે। અટલાદરા પોલીસ મથક વિસ્તારમાં ગત તારીખ 19 ઓગસ્ટ એક મિની બસ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે ગુનામાં પોલીસે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી હતી, જેમાં ખિસકોલી સર્કલ પાસે એક શંકાસ્પદ ઈસમને ઊભો રાખીને તેનું નામ પૂછતા ધર્મેશભાઈ ઉર્ફે ધર્મેશ બાબુભાઈ બરૈયા રહે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ નરોડા હોવાનું જણાવ્યું હતું, જ્યારે પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા 5 દિવસ પહેલા અટલાદરા આનંદ પાર્ટી પ્લોટ પાસેથી મિની બસ ચોરીને પાદરાના બજરંગનગર ઝુંપડપટ્ટીના મેદાનમાં મૂકી દીધી હોવાનું કબૂલ્યું હતું। આ સાથે 25 દિવસ પહેલા જેપી રોડ પોલીસ મથકમાંથી એક મિની બસ ચોરીને અમદાવાદમાં મૂકી હોવાનું અને કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાંથી એક મિની બસ ચોરીને રાજકોટમાં મૂકી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી 25,50,000 કિંમતની 3 મિની બસ રિકવર કરી હતી। પકડાયેલો આરોપી અગાઉ અમદાવાદ શહેરમાં 4 જેટલા ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે વધુ ચોરી કરવા વડોદરા તરફ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનરપણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।